નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અને આપણને જે આ પ્રશ્ન 1 માં કુલ 6 દાખલા આપ્યા છે, જેમાં આપણે આજે પ્રથમ દાખલો કરીશું. તો રકમ છે x² ઓછા 2x ઓછા 8. હવે પહેલો પ્રશ્ન આ આવે કે આ દાખલાને શરૂ કેવી રીતે કરવો, પહેલો સ્ટેપ કેવી રીતે લખવો, સ્ટાર્ટિંગ ક્યાંથી કરવી. તો જ્યારે પણ આવું દ્વિઘાત આપણને બહુપદી આપે અને શૂન્ય શોધવાના હોય તો તમે જોઈ શકો છો તમને 3 પદ આપ્યા છે. તો સૌથી પહેલા તમારે આને સાદુરૂપ આપવું પડે. કેવી રીતે? તો તમે આ ધોરણ 9 ના અંદર અને ધોરણ 8 ના અંદર પણ શીખ્યા છો કે છેલ્લો પદ અને પહેલો પદનો કરવાનો ગુણાકાર. તો છેલ્લું પદ 8 છે, પહેલું પદના અંદર સંખ્યા આગળ કશું નથી એટલે આપણે 1 સમજવાની. તો 8 એકુ 8. તો હવે આપણે 8 ના એવા ભાગ પાડવાના કે જો કરીએ ગુણાકાર તો 8 આવે અને કરીએ બાદબાકી, અહીં જે નિશાની હોય ને એ કરવાનું. 8 ના એવા ભાગ પાડવાના કે એ બે સંખ્યાની જો આપણે કરીએ ગુણાકાર તો 8 આવે, પણ એ જ બે સંખ્યાનો જો આપણે કરીએ બાદબાકી તો -2 જવાબ આવવો જોઈએ. અહીંયા જે નિશાની હોય એ કરવાનું ને જવાબ જે વચ્ચે જે સંખ્યા હોય ને એ વચ્ચે જવાબ આવવો જોઈએ. જો ફરીથી બોલું છું કે 8 એકુ 8 થયા, તો 8 ના આપણે એવા ભાગ પાડવાના એટલે એવી બે સંખ્યાઓ લાવો કે એ બે સંખ્યાનો જો આપણે કરીએ ગુણાકાર તો 8 આવે, પણ એ જ બે સંખ્યાનો કરીએ બાદબાકી તો જવાબ -2 આવવો જોઈએ. રફ કામમાં જો આપણે કરીએ, ધારો કે આપણે 8 એકુ 8, 8 જવાબ આવ્યો. 8 ના ભાગ પાડીએ આપણે તો 4 દુ 8 થાય, 4 દુ 8, 4 ગુણ્યા 2 એટલે 8 થયા. હવે આ જ બે સંખ્યાને જો આપણે કરીએ બાદબાકી તો -2 આવે છે કે નહીં એ કરીએ. તો 4 માંથી 2 એટલે 4 માંથી 2 બાદ કરીએ તો જવાબ શું આવે? 2. તો જો આપણે આ લખીશું તો જવાબ ખોટો આવશે. કેમ? તમે કહો કે સર 2 તો આવી ગયા, આપણે -2 લાવવો છે, બાદબાકી કરીને જવાબ -2 આવવો જોઈએ. તો શું કરવાનું? તો આ જે 4 ઓછા 2 છે, 4 માંથી 2 જાય તો જવાબ આવે છે 2, પણ આપણે -2 લાવો છે તો મોટી સંખ્યાને નિશાની બાદબાકીની આપવાની અને જે નાની સંખ્યાને પ્લસની આપવાની. તો જો અહીં તમે જોઈ શકો છો માઇનસ પ્લસ માઇનસ થઈ ગયા એટલે બાદબાકી. 4 માંથી 2 જાય તો 2, મોટી સંખ્યા 4 એની નિશાની 2 એટલે જવાબ આવ્યો -2. એટલે તમારું આ પદ સાચું છે અને જો તમે આ લખશો તો જવાબ તમારો ખોટો આવશે. કારણ કે વચ્ચે જે નિશાની હોય, વચ્ચે જે સંખ્યા હોય એ સંખ્યા નિશાની સાથે આવી જોઈએ. જોઈ લો, આ જવાબ આવી ગયો -2. અહીં જો -2. તો હવે આપણે આ જે -2x ની જગ્યાએ આપણે જો અહીં શું લખીશું, જે x² છે એ તો આપણે લખીશું 0 બરાબર, કારણ કે આપણે શૂન્ય શોધવાના છે. આ x² પહેલું પદ તો એની જગ્યાએ માઇનસ પણ લખવાનું. 2x ના જગ્યાએ આપણે લખીશું આ જે જવાબ આવ્યો, આજે આપણે ભાગ પાડ્યા 4x વત્તા 2x ને જે છેલ્લું પદ છે એ તો એમને એમ આવે. તો આ રીતે આપણે 3 પદના આપણે 4 પદ બનાવવાના, જે તમે ધોરણ 8 માંથી શીખો છો. હવે શું કરવાનું? આ 4 પદના આપણે 2 ના જૂથ બનાવવાના. આ બંનેમાં સામાન્ય કોણ નીકળે? તો આમાંથી આપણે સામાન્ય જે બંનેમાં કોમન હોય તો x કોમન છે, તો અહીંથી x² છે એમાંથી x કોમન આવી ગયો તો માત્ર x વધે, ને 4x માંથી x કોમન આવી ગયો એટલે માત્ર 4 વધે. પ્લસ આમાંથી કોમન x તો ન નીકળે કારણ કે અહીંયા x નથી, તો નાની સંખ્યાઓ એ નીકળવાની. તો અહીં 2x માંથી 2 નીકળી ગયા તો x વધે અને 2 ના ઘડિયામાં 8 ક્યારે આવ્યો? તો 2 ચોક 8. અહીં તમે જોઈ શકો છો કે બંને કાઉન્સ સરખા આવ્યા અને બંને કાઉન્સ સરખા જ આવવા જોઈએ. જો આ બંને કાઉન્સ અલગ અલગ આવે તો એનો મતલબ કે આપણી દાખલામાં કંઈ ભૂલ છે. હવે આપણે શું કરીશું? જે કાઉન્સ સરખા આવ્યા છે અને આપણે એકવાર લખીશું અને જે સંખ્યા વધી છે x વત્તા 2 એને એક બીજા કાઉન્સમાં આપણે લખી દઈશું. તો આ રીતે આપણને 2 કાઉન્સ મળી ગયા. અહીં છે 0, અહીં છે બરાબર, તો 0 બરાબર x ઓછા 4 અને 0 બરાબર x વત્તા 2. હવે આ 0 ને બંનેને આપણે બંનેના પાછળ આપણે લખીશું તો 0 x ઓછા 4 બરાબર પણ 0 અને x વત્તા 2 બરાબર પણ 0. એટલે આ 0 બંનેને આપણે આપી દીધા. x ની કિંમત આપણે શોધીએ તો -4 બરાબરની આ તરફ જાય તો +4 થઈ ગયું અને એવી જ રીતે આ જે +2 આ તરફ જાય તો -2 થઈ ગયું. તો આ રીતે આપણને x ની 2 કિંમત મળી ને આ જે x ની 2 કિંમત મળી છે એ આપણા શૂન્યો છે, એટલે આપણને શૂન્યોની કિંમત મળી. અહીંયા આપણો અડધો દાખલો પૂરો થઈ ગયો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. તો શૂન્યો, એક શૂન્ય મળ્યા 4 અને એક શૂન્ય મળ્યા આપણને 2. તો નીચે આપણે એમ લખીશું કે આમ
4 અને -2 એ આપેલ બહુપદીના શૂન્યો છે. અહીંયા આપણો અડધો દાખલો અહીંયા સુધી પૂરો થઈ ગયો. હવે આગળ આપણને કહે છે કે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે આપણે આ બંનેનું જે બે શૂન્યોની જે કિંમત મળી છે એમનો કરીશું શૂન્યોનો સહગુણક વચ્ચેનો સંબંધ. જે આપણે સૌથી પહેલા જે વિડીયો હતી જેના અંદર આપણે બે સૂત્ર લખ્યા હતા, એક શૂન્યોનો સરવાળો અને બીજું છે શૂન્યોનો ગુણાકાર. તો આપણે સૌથી પહેલા જે ફરીથી જે આપણને રકમ આપી છે એ રકમ આપણે લખીશું x² ઓછા 2x ઓછા 8. હવે આના અંદરથી a, b અને c કોણ છે એ આપણે શોધીશું. તો આપણે લખીએ a બરાબર, b બરાબર અને c બરાબર. એ હંમેશા જે પહેલું હોય, સૌથી આગળ જે પદ હોય એનો સહગુણક. તો એ સહગુણક એટલે સંખ્યા કશું નથી તો આપણે 1 લખીશું. b એટલે કે જે વચ્ચે વાળું જે પદ હોય એના અંદર જે સંખ્યા હોય તો સંખ્યા છે -2, માઇનસ પણ લખવાનું. અને c એટલે જે છેલ્લું પદ છે એટલે અચળ પદ, માત્ર સંખ્યા હોય તો -8. તો આ રીતે આપણને a, b, c આપણને મળી ગયું. હવે આપણે શોધીશું શૂન્યોનો સરવાળો. તો સૌથી પહેલા જે આપણને બંને શૂન્ય આપ્યા છે એ બંને શૂન્યોનો આપણે કરીશું સરવાળો. તો લખીએ આપણે શૂન્યોનો સરવાળો. એક શૂન્ય છે 4 એટલે 4 વત્તા એક શૂન્ય છે -2. તો પ્લસ માઇનસ -2 એટલે 4 માંથી 2 જાય તો 2. તો જવાબ આપણો આવ્યો શૂન્યોનો સરવાળા, જવાબ આવ્યો 2. તો આ તો આપણે શૂન્યોનો કર્યો સરવાળો. આપણી પાસે સૂત્ર પણ છે તો આપણે સૂત્રની મદદથી ચેક કરીએ. તો ફરીથી લખીએ આપણે શૂન્યોનો સરવાળો સૂત્ર મદદથી. શું છે સૂત્ર? તો સૂત્ર છે -b/a. આ તમને યાદ હોવું જોઈએ, જે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજાવ્યું છે. તો માઇનસના માઇનસ લખીશું, b એટલે -2 તો b ના જગ્યાએ આપણે -2 લખીશું, છેદમાં a એટલે કે 1, માઇનસ માઇનસ પ્લસ એટલે માત્ર 2 આવશે, છેદમાં 1 ન લખો તો ચાલે. તો જોઈ શકો છો તમે કે સૂત્રના મદદથી પણ જવાબ આવ્યો 2, જ્યારે ડાયરેક્ટ આપણે કર્યો ત્યારે પણ 2 આવ્યો. તો આ રીતે ચેક કરી લેવાનું એટલે આપણો જવાબ સાચો છે. હવે આપણે શોધીએ તો આપણે શૂન્યો વચ્ચેનો જે સહગુણક છે એનો મતલબ સરવાળો શોધી લીધો. હવે આપણે ગુણાકાર શોધીશું. તો આપણે લખીએ શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. તો શૂન્ય એટલે આપણે જે 4 અને 2 એટલે 4 ગુણ્યા -2, 4 દુ 8, પણ કેવા 8? -8. તો શૂન્યોનો ગુણાકાર આપણને મળ્યો 8. આ તો આપણે ડાયરેક્ટ શીખ્યા. હવે આપણે સૂત્રના મદદથી કરીશું. તો લખીશું આપણે શૂન્યોનો ગુણાકાર સૂત્ર મદદથી. તો શું છે સૂત્ર? સૂત્ર આપણું છે c/a. ન ખબર હોય તો આપણે સૌથી પહેલા વિડીયો અપલોડ કર્યો છે, ત્યાં જઈને તમે યાદ કરી શકો છો. તો c આપણું જોઈ શકો છો. તો c આપણું -8 આવ્યું છે, જે આપણે ઉપર શોધ્યું છે. તો -8 છેદમાં a એ આપણો 1 આવ્યો છે એટલે 1. તો -8/1 એટલે -8 જ થાય. છેદમાં 1 4s², આ s છે, 4s² ઓછા 4s વત્તા 1. શું કરવાનું છે? તો આપણે વાંચીએ સૂચના. સૂચનામાં આપણને આપેલું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ને આપણને એક રકમ આપી છે જેમાં 3 પદ છે. તો આપણને ખબર છે, આપણે પહેલા દાખલામાં ગણ્યું કે જ્યારે 3 પદ હોય તો છેલ્લો પદની સંખ્યા અને પહેલા પદની સંખ્યા, આ બંને સંખ્યાઓનો કરવાનો ગુણાકાર. તો 1 ગુણ્યા 4 એટલે 1 ચોક 4. 4ના એવા ભાગ પાડો કે કરીએ ગુણાકાર તો 4 આવે અને કરીએ સરવાળો તો -4 આવવો જોઈએ. તો ધારો કે આપણે રફ કામમાં કરીએ. ધારો કે આપણે 1 ચોક 4, 4 જવાબ આવ્યો. 4ના ભાગ પાડીશું કે એવી બે સંખ્યા લાવો કે કરીએ ગુણાકાર તો 4 આવે. તમે કહો કે 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. ને આ જ બે સંખ્યાનો આપણે કરવાનો છે સરવાળો. અહીંયા જે હોય એ કરવાનો.
તો 2 + 2 તો 2 ને 2 4, પણ આપણે તો -4 જોઈએ અને અહીંયા માત્ર 4 આવે છે. તો જો તમે આ લખો તો તમારું ખોટું પડે. તો શું કરવાનું? તો નિશાની ચેન્જ કરીએ. આની પણ આપણે માઇનસ અહીંયા કરી દઈએ અને આની પણ જો આપણે કરી દઈએ માઇનસ, તો -2 અને -2 તો માઇનસ માઇનસ પ્લસ 2 ને 2 4, પણ નિશાની આવશે -4. તો આ રીતે આપણો જે ભાગ આ રીતે પડશે અને આ રીતે તમારા ભાગ સાચા પડશે. તો હવે આપણે કેવી રીતે લખવાનું પહેલું સ્ટેપ? તો પહેલો જે દાખલો છે, એ પહેલો જે રકમ છે, પહેલું પદ તો એમને એમ લખવાનું, અહીં છે માઇનસ એ પણ લખવાનું. હવે આપણે લખવાનું 2s, પછી 2s આ રીતે, ને છેલ્લું પદ પણ સેમ રહેશે. તો આ રીતે આપણે 3 પદના 4 પદ આપણે બનાવવાના. હવે આપણે જોઈએ 2 2 ના જૂથ બનાવવાના. આ પદમાંથી કોમન નીકળે, એક તો s નીકળે અને 2 નીકળશે, તો કૌંસમાં વધશે 2 ના ઘડિયામાં 4 કરે આવે તો 2 દુ 4, 2s હતા, 1s નીકળી ગયો તો માત્ર s વધે, ને આ તરફ તો બધું નીકળી ગયું એટલે માત્ર 1 વધશે. અહીંયા નીકળશે માઇનસ. આ જૂથના અંદર કોઈ પણ કોમન ના નીકળે, કોમન ના નીકળે તો આપણે 1 નીકાળવાનું, તો અહીં વધશે 2s. આગળ છે માઇનસ એટલે અંદરની નિશાની ચેન્જ થાય એટલે -1. તમે અહીંયા જોઈ શકો છો કે બંને કૌંસ સરખા થયા અને સરખા જ આવવા જોઈએ. તો જે કૌંસ છે સરખા એને આપણે એકવાર લખીશું 2s - 1, ને જે વધ્યું એને પણ એક કૌંસમાં 2s - 1. તો આ પણ એ જ છે, આ પણ એ છે. આ 0 બંનેને આપણે આપી દઈશું એટલે 2s - 1 બરાબર 0 ને આ 2s - 1 બરાબર પણ 0. s આપણે શોધવો છે એટલે -1 આ તરફ જાય તો +1 અને 2 છે ગુણાકારમાં, આ તરફ જાય તો ભાગાકારમાં. તો s બરાબર -1 બરાબર ની આ તરફ જાય તો +1 થઈ ગયા, ને 2 છે ગુણાકારમાં તો છેદમાં જાય તો છેદમાં 2 વધે. ને આ રીતે પણ અહીંયા આપણે s શોધવો છે તો -1 આ તરફ જાય તો 1 અને 2 ગુણાકારમાં તો છેદમાં. તો આ રીતે આપણને s ની કિંમત મળી 1/2 અને અહીંયા પણ 1/2. તો આ રીતે આપણે શૂન્યો શોધી લીધા. તો લખીશું આપણે કે આમ 1/2 અને 1/2 એ આપેલ બહુપદીના 2 શૂન્યો છે. હવે આપણે શૂન્યો શોધી લીધા, આપણો અડધો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈએ. એના પહેલા આપણે ફરીથી લખીશું રકમ અને એના અંદર a, b અને c શોધીશું. તો લખીએ રકમ 4s² - 4s + 1. હવે આના અંદર a કોણ છે, b કોણ છે અને c કોણ છે? તો પહેલો જે હોય, પહેલો પદ એમાં જે સંખ્યા હોય એ a હોય, બીજો પદ હોય એમાં જે સંખ્યા હોય એ b હોય. તો અહીંયા આ જે નિશાની પણ લખવાની, ને જો છેલ્લો પદ છે જેમાં માત્ર સંખ્યા હોય એટલે c એટલે અચળ પદ. આ રીતે આપણને a, b અને c ની સંખ્યા મળી ગઈ. હવે આપણે જોઈએ શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો આપણે અહીં લખીએ, આપણે શૂન્યોનો સરવાળો. તો શૂન્ય આપણી પાસે 1/2 વત્તા 1/2. બંનેના છેદ સરખા છે એટલે એકવાર લખીશું, ઉપર 1 વત્તા 1 થાય તો 1 ને 1 2 છેદમાં 2 ને 2 એકુ 2 એટલે જવાબ આપણો આવ્યો 1. 2 એકુ 2 થાય એટલે જવાબ આપણો આવ્યો 1. તો આ રીતે આપણને શૂન્યોનો સરવાળો જે આપણે ડાયરેક્ટ કર્યો તો 1 મળ્યો. હવે આપણે સૂત્રની મદદથી શૂન્યોનો સરવાળો શોધીશું ને તેમાં પણ આપણો જવાબ 1 આવવો જોઈએ. તો હવે આપણે લખીશું ફરીથી શૂન્યોનો સરવાળો. સૂત્ર મદદથી. તો સૂત્ર આપણું છે -b/a. -b તો માઇનસ નું માઇનસ તો લખીશું, b એટલે -4 તો -4 છેદમાં a એટલે 4. જોઈએ આપણે માઇનસ માઇનસ પ્લસ એટલે માત્ર 4 આવે, છેદમાં 4 તો છે 4 એકુ 4 એટલે આપણે સૂત્ર મદદથી પણ જવાબ આવ્યો 1. એનો મતલબ આપણો દાખલો સાચો છે. હવે આપણે જોઈએ શૂન્યોનો ગુણાકાર. તો આપણે પહેલા ડાયરેક્ટ કરીશું શૂન્યોનો ગુણાકાર.
શૂન્યોનો ગુણાકાર. શૂન્ય આપણી પાસે 1/2 છે ગુણ્યા ને બીજો શૂન્ય પણ 1/2. તો કરીએ આપણે ગુણાકાર. અંશ અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 1 એકુ 1 અને 2 દુ 4. તો શૂન્યોનો ગુણાકારનો ડાયરેક્ટ કર્યો જવાબ તો 1/4 આવ્યો. હવે આપણે સૂત્રની મદદથી આપણે ગણીશું. તો શૂન્યોનો ગુણાકાર સૂત્ર મદદથી, ને એનું સૂત્ર છે C/A. C આપણી પાસે 1 છે તો 1 લખીશું, ને A આપણી પાસે 4 છે તો 4 લખીશું. તો આપણો શૂન્યોનો ગુણાકાર સૂત્રના મદદથી x² - 3 - 7x. આના પહેલાના જે બે દાખલા કર્યા એમાં આપણે શું કરતા હતા કે આ જે 3 પદ આપતા હતા એનો છેલ્લો પદ અને પહેલા પદનો કરતા હતા ગુણાકાર, અને એના પછી આપણે સાદુરૂપ આપતા હતા. અહીંયા પણ એ જ રીત કરવાની છે, પરંતુ દાખલો શરૂ કરતા પહેલા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે રકમ છે એ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલી નથી. એનો મતલબ કે જ્યારે પણ કોઈ રકમ હોય તો એના અંદર પહેલો પદના ઉપર ઘાત જે સૌથી મોટી હોવી જોઈએ, એના પછી નાની ઘાત અને છેલ્લે અચળ પદ. અચળ પદ એટલે માત્ર સંખ્યા. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે આ રકમના અંદર છેલ્લે પદ સાથે છે એટલે ચલ સાથે સંખ્યા છે, માત્ર સંખ્યા નથી. જ્યારે માત્ર સંખ્યા વચ્ચે છે એનો મતલબ કે આ જે રકમ છે, આ જે બહુપદી છે એ બરાબર ગોઠવેલી નથી. તો સૌથી પહેલા આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવી પડશે. કેવી રીતે? તો અહીંયા આપણે લખીએ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. તો જે સૌથી મોટી ઘાત છે એ તો આપણે લખીશું 6x². એના પછીનું પદ આવશે આ 7x વાળું એટલે -7x, અને છેલ્લે એટલે માત્ર સંખ્યા જેને આપણે અચળ પદ કહીએ છીએ. તો હવે આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપમાં. હવે આપણે જેમ બે દાખલા ગણ્યા એવી જ રીતે કરવાનું છે. છેલ્લું પદ અને પહેલા પદનો ગુણાકાર. તો 3 છે અને 6 છે તો 3 × 18. હવે 18ના એવા ભાગ પાડો કે 18ના એટલે એવી બે સંખ્યા લાવો કે જો આપણે એનો કરીએ ગુણાકાર તો 18 આવે, પરંતુ જો એનો આપણે કરીએ બાદબાકી કરીશું તો -7 આવવું જોઈએ. તો આપણે કરીએ રફ કામના અંદર 3 × 18 એટલે 18ના ભાગ પાડવાના છે. તો તમે કહેશો કે 9 દુ 18, તો 9 દુ 18 થાય છે, અને 9માંથી આપણે 2 બાદ કરીએ તો જવાબ આવે છે 7, ને જે આપણને 7 જોઈએ. જો તમે આ લખો તો તમારું ખોટું પડશે, કારણ કે આપણને જોઈએ છે -7, જ્યારે અહીંયા જવાબ આવે છે +7. એટલે આપણે શું કરવું પડશે? આની નિશાની ચેન્જ કરવી પડશે. 9 ને કરી દો માઇનસ અને 2 ને કરી દો પ્લસ. હવે જુઓ, માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી. 9માંથી 2 જાય તો 7, પરંતુ મોટી સંખ્યા 9 છે તેથી તેની નિશાની માઇનસ, તો -7. એટલે જે આપણો આ જે પદ છે એ સાચું છે. તો હવે આપણે આને જે ભાગ લખીશું તો પહેલું પદ તો આપણે જે સેમ છે એ જ લખીશું, એટલે કે 6x² - 9x વત્તા 2x, અને છેલ્લું પદ છે -3, તો એની જગ્યા પર આગળ આપણે 0 લખી દેવાનું છે. ચલો, તો 3 પદના આપણે 4 પદ બની ગયા. હવે આપણે જોઈએ 2 ની પદ બનાવવાની, એટલે 2 ની પેર બનાવવાની, જૂથ બનાવવાના છે. બંનેમાં કોણ છે સામાન્ય? તો એક તો x નીકળે, અને સંખ્યાઓમાં જો 6 નીકાળીએ તો 6ના ઘડિયામાં 9 ના આવે, એટલે 3 આપણે નીકાળીશું, કારણ કે 3ના ઘડિયામાં 6 પણ આવશે અને 9 પણ આવે. તો 3ના ઘડિયામાં 6 કયા આવે? તો 2 3 દુ 6, અને x² હતો એમાંથી x બહાર નીકળી ગયો તો માત્ર અંદર x વધે. અહીં ઓછા 3ના ઘડિયામાં 9 ક્યારે આવે? તો 3 તરી 9, ને x તો નીકળી ગયો એટલે માત્ર 2x - 3 આવશે. પ્લસ આ બંને પદમાંથી કશું પણ કોમન ન નીકળે એટલે આપણે 1 નીકાળીશું. તો 1 નીકાળ્યું તો જે 2x ના 2x વધશે, ઓછાનું ઓછા, 3 ના 3. તમે અહીંયા જોઈ શકો છો કે બંને કાઉન્સ સરખા આવ્યા ને સરખા જ આવવા જોઈએ. જો બંને કાઉન્સમાં એક પણ સંખ્યા અથવા નિશાની અલગ અલગ આવે તો આપણું ઉપરના કોઈ સ્ટેપમાં ભૂલ છે તેમ આપણે સમજીશું. હા, તો શરૂ કરીએ આપણે આગળ. જે કાઉન્સ છે જે બંને આયા છે સેમ, એને આપણે 1 વાર લખીશું, અને જે વધ્યું છે 3x + 1 એને આપણે 1 વાર લખીશું. અહીંયા 0. હવે 0 બંને કાઉન્સને આપણે આપી દઈશું, તો 2x - 3 = 0, અને 3x + 1 = પણ 0.
હવે આપણે x ની કિંમત શોધવી છે તો -3 બરાબરની આ તરફ જાય તો પ્લસ અને 2 છે ગુણાકારમાં, આ તરફ જાય તો ભાગાકારમાં. તો x બરાબર -3 આમ જશે તો +3 થશે, 2 છે ગુણાકારમાં એટલે આવશે ભાગાકારમાં. એવી જ રીતે અહીંયા x બરાબર 1 પ્લસમાં છે, આ તરફ જશે તો -1 અને 3 છે ગુણાકારમાં તો છેદમાં. તો અહીંયા આપણને x ની બે કિંમત મળી. એક કિંમત મળી x બરાબર 3/2 ને બીજી કિંમત મળી -1/3. હવે આપણે a, b અને c ની કિંમત શોધીએ. કેવી રીતે? તો આપણે આગળની વિડીયોમાં પણ જોયું છે. તો જોઈએ આપણે કે a, b, c ની કિંમત કેવી રીતે શોધવાની. તો સૌથી પહેલા આપણે આ લખી દઈએ કે આમ 3/2 જે આપણને એક જવાબ મળ્યો અને -1/3 જે આપણને બીજો જવાબ મળ્યો એ આપેલ બહુપદીના શૂન્યો છે. એટલે આપણને શૂન્યોની કિંમત મળી ગઈ. હવે આપણે a, b અને c ની કિંમત મેળવીશું. તો સૌથી પહેલા જે આપણી રકમ છે, જે આપણે પ્રમાણિત સ્વરૂપમાં આ ફેરવ્યું છે, એને ફરીથી લખીશું. તો 6x² ઓછા 7x ઓછા 3. હવે આપણે a, b અને c ની કિંમત આપણે જોઈએ. તો a બરાબર, તો x ના વર્ગના આગળ જે સંખ્યા હોય એ a હોય તો a બરાબર 6 થશે. b બરાબર x ના આગળ જે સંખ્યા હોય એ થશે b એટલે -7 અને c બરાબર તો માત્ર જે સંખ્યા વધે છેલ્લું પદ એને આપણે c કહીશું એટલે -3. અહીંયા આપણને a, b અને c ની કિંમત મળી ગઈ. હવે આપણે શોધીએ શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો આપણને જે બે શૂન્યની કિંમત મળી છે એ બંનેનો આપણે કરીશું સરવાળો. તો જોઈએ આપણે અહીંયા આપણે લખીશું શૂન્યોનો સરવાળો. એક શૂન્ય છે 3/2 એટલે 3/2 વત્તા એક શૂન્ય છે -1/3. હવે આ બંને અપૂર્ણાંક છે, અંશ અને છેદ બંનેનો સરવાળો ન થાય કારણ કે છેદ ન ઉડે અને વચ્ચે છે સરવાળો કેમ કે છેદ અલગ અલગ છે. તો શું કરીશું? લસા લઈશું. તો શોર્ટકટ છે આ બેનો લસા લો એટલે આ બેનો કરો ગુણાકાર 3 તરી 9 તો ઉપર આવશે 9. આ બેનો ગુણાકાર કરો 2 એકુ 2 પણ કેવા 2? -2 કારણ કે પ્લસ માઇનસ માઇનસ. છેદમાં આ બેનો ગુણાકાર 2 તરી 6. તો આપણે જવાબ લખીશું 9 માંથી 2 જાય તો 7 વધે અને છેદમાં 6. તો શૂન્યોનો આપણે કર્યો સરવાળો તો જવાબ આપણને મળ્યો 7/6. હવે આપણે શૂન્યોનો સરવાળો છે એ સૂત્રના મદદથી આપણે ગણીશું. તો ગણીએ આપણે સૂત્રના મદદથી. શૂન્યોનો સરવાળો સૂત્ર મદદથી. જોઈએ આપણે કે શૂન્યોનો સરવાળો જેમાં છે સૂત્ર -b/a. તો -b તો b ની કિંમત આપણી પાસે છે, જોઈ લખી છે b એટલે -7. તો પહેલા આ માઇનસ નું માઇનસ તો લખવાનું છે. b ની કિંમત છે -7 એટલે આપણે -7 છેદમાં a ની કિંમત છે 6 એટલે આપણે છેદમાં 6 લખીશું. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે માત્ર 7 અને છેદમાં 6. તમે જોઈ શકો છો કે સૂત્રના મદદથી પણ આપણને 7/6 મળ્યો અને આપણે ડાયરેક્ટ જે કર્યો છે સરવાળો એનો પણ જવાબ આપણને 7/6 મળ્યો. એનો મતલબ આપણો જે દાખલો છે સાચો છે. હવે આપણે શોધવાનું છે શૂન્યોનો ગુણાકાર. તો લખીશું આપણે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર તો જે આપણને બે શૂન્ય જે મળ્યા છે આ બંને 3/2 -1/3 એ બેનો કરીએ ગુણાકાર 3/2 ગુણ્યા -1/3. જો આ 3 ઉપર નીચે કેન્સલ થાય તો જવાબ આપણને આવ્યો -1/2. તો શૂન્યોનો ગુણાકાર આપણને મળ્યો -1/2. હવે આપણે શૂન્યોનો ગુણાકાર સૂત્રના મદદથી શોધીશું. શૂન્યોનો ગુણાકાર સૂત્ર મદદથી. તો શૂન્યોનો ગુણાકારનો જે છે સૂત્ર c/a. અને c આપણને ખબર છે કે c નો જવાબ આપણે -3 આવ્યો તો -3 લખીશું અને a તો એનો જવાબ છે 6 તો a એટલે 6. તો 3 એકુ 3 3 દુ 6 તો જવાબ આવ્યો -1/2. તો તમે જોઈ શકો છો કે શૂન્યોનો ગુણાકાર સૂત્રના મદદથી પણ -1/2 અને શૂન્યોનો ગુણાકાર ડાયરેક્ટ કર્યો ત્યારે પણ વર્ગ વત્તા 8. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આની આગળના જે આપણે 3 દાખલા ગણ્યા એ ત્રણેય દાખલામાં 3 પદ હતા, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો માત્ર 2 જ પદ છે.
તો આની થોડી રીત અલગ છે અને ખૂબ ઇઝી પણ છે. તો શું કરવાનું, તો આના અંદર 3 પદ છે તો પછી પેલી રીત નહીં આવે જે આપણે છેલ્લા પદ અને પહેલા પદનો કરતા હતા ગુણાકાર, એ રીતનો ઉપયોગ નહીં આવે, કારણ કે આમાં 2 જ પદ છે. તો બંને પદમાં જોવાનું કે કોમન કોણ છે, સામાન્ય કોણ છે. તો તમે કહેશો કે સામાન્ય યુ છે, તો આપણે 0 બરાબર પહેલા તો યુ લખીશું. પછી 4 પણ કોમન છે, કારણ કે 4 ના ઘડિયામાં 8 આવે છે, એટલે આપણે 4u કોમન નીકળશે. તો અંદર વધશે કૌંસમાં, અહીંથી 4 નીકળી ગયું, યુ 2 વાર હતા, 1 વાર નીકળી ગયું, તો માત્ર યુ વધશે. પ્લસ 8 યુ માંથી 4 નીકળી ગયા તો વધશે 4 દુ 8 એટલે 2, ને યુ તો નીકળી ગયું એટલે માત્ર 2 વધશે. તો તમે જોઈ શકો છો કે 2 પદ બની ગયા, એક તો 4u ને એક u પ્લસ 2. હવે આપણે જે કરતા હતા ત્યાં કે 0 છે એ બંનેને આપી દેવાના, એટલે 4u બરાબર પણ 0 અને u પ્લસ 2 બરાબર પણ 0. u આપણે શોધવો છે તો 4 છે ગુણાકારમાં, બરાબરની આ તરફ જાય તો ભાગાકારમાં જાય, તો u બરાબર 0 તો છે જ, 4 છે ગુણાકારમાં એટલે આવી જાય છેદમાં. અને અહીંયા u શોધવો છે તો 2 પ્લસમાં છે, આમ જાય તો -2. હવે 0 ભાગ્યા 4 તો એટલે 0. કોઈ બી સંખ્યાનો તમે કરો ભાગાકાર 0 સાથે તો જવાબ હંમેશા આવે 0. તો અહીંયા આપણે એક શૂન્યોની કિંમત મળી 0 અને જે બીજા શૂન્યની કિંમત મળી -2. હવે આપણે આગળ જે લખતા હતા એ જ લખીશું કે આમ 0 અને -2 એ આપેલ બહુપદી, જે આપણને બહુપદી આપી છે 4u નો વર્ગ વત્તા 8u ના શૂન્યો છે. તો આ રીતે આપણને બંને શૂન્ય આપણને મળી ગયા. હવે આપણે a, b અને c ની કિંમત શોધીશું. તો જે આપણને રકમ છે એ લખીશું 4u નો વર્ગ વત્તા 8u. હવે જોઈએ a, b અને c કેવી રીતે શોધવાનું. તો એ તો આપણને મળી જાય, જે પહેલું જે પદ હોય એટલે જે વર્ગ વાળું પદ હોય એની આગળ જે સંખ્યા હોય એટલે 4. b ની કિંમત પણ મળી જાય 8. ને c ની કિંમત, c એટલે માત્ર સંખ્યા વાળું પદ, તો અહીંયા સંખ્યા વાળું પદ નથી એટલે c ની કિંમત આપણે લખીશું 0. તો આ રીતે આપણને a, b અને c ની કિંમત મળી ગઈ. હવે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર કરીશું. તો આપણે શૂન્યોનો કરીએ આ સરવાળો. સૌથી પહેલા જે આપણે શૂન્યોની જે કિંમત મળી છે 0 અને -2 એની મદદથી કરીએ, અને પછી આપણે સૂત્રની મદદથી શૂન્યોનો કરીશું સરવાળો. તો શરૂ કરીએ શૂન્યોનો સરવાળો. તો એક શૂન્ય છે 0 તો 0 લખીશું, ને બીજું શૂન્ય છે -2 એટલે -2, પ્લસ માઇનસ માઇનસ એટલે 0 -2 એટલે જવાબ આવ્યો -2. તો એક શૂન્યનો આપણને કિંમત મળી -2. હવે આપણે આ જ રીતે ફરીથી કરીશું સૂત્રના મદદથી. તો જોઈએ આપણે લખીએ કે શૂન્યોનો સરવાળો સૂત્ર મદદથી. સૂત્ર શું છે? -b છેદમાં a. હવે આપણી પાસે b ની કિંમત પણ છે 8, a ની કિંમત પણ છે, પણ અહીંયા પેલા સૂત્રમાં છે માઇનસ, તો લખીશું માઇનસ. b ની કિંમત 8 એટલે માત્ર 8 અને a ની કિંમત 4 એટલે 4. તો આપણે ગણીએ 4 દુ 8 તો જવાબ આવ્યો આપણો -2. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૂત્રના મદદથી પણ આપણે જવાબ -2 છે અને ડાયરેક્ટ જે આપણે કર્યો એમાં પણ -2 છે, એટલે આપણો જવાબ સાચો છે. હવે આપણે જોઈએ શૂન્યોનો ગુણાકાર. તો લખીએ આપણે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. તો શૂન્ય આપણી પાસે 0 અને -2 છે, તો 0 ગુણ્યા -2. હવે તમે જાણો છો કે કોઈ બી સંખ્યાનો ગુણાકાર જો આપણે 0 સાથે કરીએ તો જવાબ હંમેશા 0 આવે, એટલે શૂન્યનો ગુણાકાર આપણને જવાબ આવ્યો 0. હવે આપણે શૂન્યનો ગુણાકાર ફરીથી કરીશું પણ સૂત્રના મદદથી. તો ચેક કરીએ કે આપણો દાખલો સાચો છે કે ખોટો. તો શૂન્યનો ગુણાકાર સૂત્ર મદદથી. સૂત્ર છે c છેદમાં a. તો c ની કિંમત આપણી પાસે છે જ, c એટલે 0. તમે અહીં જોઈ શકો છો આ c ની કિંમત, તો c એટલે 0 ને a ની કિંમત અહીં તમે જોઈ શકો છો 4 એટલે a ની કિંમત 4. હવે જો 0 છેદમાં 4 એટલે 0 ભાગ્યા 4. હવે તમે જાણો છો કે કોઈ બી સંખ્યાનો આપણે ભાગાકાર 0 સાથે કરીએ તો પણ જવાબ આવશે 0, એટલે આપણો જવાબ t નો વર્ગ ઓછા 15. હવે અત્યાર સુધી આપણે જે શરૂમાં જે 3 દાખલા શીખ્યા તેમાં
ત્રણ ત્રણ પદ હતા. જે ચોથો દાખલો શીખ્યા તેમાં 2 પદ હતા. હવે પાંચમો દાખલામાં પણ 2 પદ છે, પરંતુ આમાં પહેલો પદ વર્ગવાળો છે અને બીજું પદ છે એ માત્ર સંખ્યા એટલે અચળ પદ છે. અને આના અંદર એક નિત્યસમનો પણ ઉપયોગ થાય છે. તમને યાદ હશે, ધારો કે હું તમને એક ઉદાહરણ દ્વારા મેં સમજાવું છું. ધારો કે હું એમ લખું t નો વર્ગ ઓછા 9, તો આનું નિત્યસમ આવશે કે પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. એનો મતલબ a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો t આવશે અને અહીંયા 3 આવશે. જો લો, t નો વર્ગ એટલે t નો વર્ગ, 3 નો વર્ગ એટલે 9. આ તમે ધોરણ 9 માં અને 8 ના અંદર શીખ્યા છો. હવે a નો વર્ગ ઓછા b નો વર્ગ હોય એટલે t નો વર્ગ ઓછા 3 નો વર્ગ. તો એક વાર પ્લસમાં એટલે t પ્લસ 3 અને એક વાર માઇનસમાં t ઓછા 3. તો આ રીતનો આ દાખલો છે. તો હવે આ દાખલામાં આપણે શરૂ કરીએ કે કેવી રીતે આના અંદર આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા 0 બરાબર પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. પ્રથમ પદ t છે, 15 નો વર્ગ ન નીકળે એટલે વર્ગમૂળમાં 15 આપણે લખીશું. કારણ કે અહીંયા તો 9 હતો, 9 નો વર્ગમૂળ 3, પણ 15 નો વર્ગમૂળ ન હોય એટલે 15 નો વર્ગમૂળ ન હોય એટલે વર્ગમૂળમાં 15. જોઈએ હવે આપણે પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે એક વાર પ્લસ એક વાર માઇનસ. તો t વત્તા વર્ગમૂળમાં 15 અને t ઓછા વર્ગમૂળમાં 15. આ રીતે તમે અહીં જોઈ શકો છો, આપણને બે કૌંસ જે જોઈતા હતા તે આપણને મળી ગયા છે. 0 બંને કૌંસને આપી દો એટલે t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર પણ 0 અને t ઓછા વર્ગમૂળમાં 15 બરાબર પણ 0. હવે આપણને t જોઈએ તો વર્ગમૂળમાં 15 પ્લસમાં છે, આ તરફ જાય તો માઇનસમાં. તો આ રીતે આપણને એક શૂન્યની કિંમત મળી ગઈ. જોઈએ આપણે હવે t જોઈએ છે તો માઇનસ વર્ગમૂળમાં 15 છે, આ તરફ જાય તો પ્લસ વર્ગમૂળમાં 15 એટલે બીજી કિંમત આપણને મળી ગઈ વર્ગમૂળમાં 15. તો આ રીતે આપણને બંને શૂન્ય મળી ગયા. તો આપણે એમ લખી શકીએ કે આમ માઇનસ વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 15 એ આપેલ બહુપદીના શૂન્યો છે. હવે આપણને શૂન્યો મળી ગયા છે. તો હવે આપણે a, b અને c ની કિંમત શોધીશું. તો સૌથી પહેલા જે રકમ છે એ રકમ લખીશું t નો વર્ગ ઓછા 15. હવે આના અંદર તમે જોઈ શકો છો કે આના અંદર વર્ગવાળું છે, વચ્ચેનો પદ નથી એટલે એક ઘાત વાળું પદ નથી. તો આને સૌથી પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે એટલે t નો વર્ગ તો લખીશું, ઓછા 15 પણ લખીશું, વચ્ચે એક ઘાત વાળું નથી એટલે 0t લખવું પડે. આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ, મોટી ઘાત, નાની ઘાત, છેલ્લે અચળ પદ. તો હવે એ આપણને મળશે t ના વર્ગના આગળ સંખ્યા તો નથી એટલે 1 આપણે સમજીશું. b આપણને મળ્યો t ના આગળ સંખ્યા 0 અને c આપણને જે સંખ્યા છે -15. તો આ રીતે આપણને a, b અને c ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શૂન્યોનો ગુણાકાર અને શૂન્યોનો સરવાળો શોધીશું. સૌથી પહેલા આપણે શૂન્યોનો સરવાળો શોધીએ ડાયરેક્ટ, જે આપણને બે શૂન્યોની કિંમત મળી છે એના દ્વારા. તો આપણે લખીશું શૂન્યોનો સરવાળો. એક શૂન્ય છે -15 વર્ગમૂળમાં ને બીજું છે વર્ગમૂળમાં 15. તમે જોઈ શકો છો એક 15 છે એ માઇનસમાં છે ને બીજો 15 છે એ પ્લસમાં છે. પ્લસ માઇનસ કેન્સલ એટલે બંને કેન્સલ થાય, જવાબ આવે 0. તો આપણે શૂન્યોનો સરવાળો ડાયરેક્ટ કર્યો શૂન્યની કિંમતના ઉપર તો જવાબ 0 આવ્યો. હવે આપણે શૂન્યોનો સરવાળો સૂત્ર દ્વારા કરીએ ને જોઈએ કે જવાબ સાચો આવે છે કે ખોટો. તો શૂન્યોનો સરવાળો સૂત્ર મદદથી. સૂત્ર શું છે? -b/a. આ આપણું છે શૂન્યોનો સરવાળો શોધવાનું સૂત્ર. હવે b આપણને ખબર છે, સૌથી પહેલા જે માઇનસ છે એ માઇનસ લખીશું. b આપણી પાસે 0 છે તો 0 અને છેદમાં a, આપણી પાસે 1 છે. હવે તમને ખબર છે કે કોઈ બી સંખ્યાનો ભાગાકાર 0 સાથે કરીએ જવાબ આવશે 0. એટલે આપણો શૂન્યોનો સરવાળો સૂત્રના મદદથી પણ 0 આવ્યો અને ડાયરેક્ટ આપણે કર્યો તો પણ 0 આવ્યું. એનો મતલબ આપણો દાખલો સાચો છે. હવે આપણે કરીશું શૂન્યોનો ગુણાકાર. તો સૌથી પહેલા આપણે શૂન્યોનો ગુણાકાર કરીશું. તો લખીએ આપણે શૂન્યોનો ગુણાકાર.
શૂન્ય આપણી પાસે છે -15 માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15. હવે તમે જોઈ શકો છો વર્ગમૂળ 2 વાર છે એટલે વર્ગમૂળ કેન્સલ થાય તો માત્ર 15 વધે, કારણ કે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો માત્ર 15 ને પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબ આપણો આવ્યો -15. ને શૂન્યોનો ગુણાકાર આપણે સૂત્ર મદદથી કરીએ. શૂન્યોનો ગુણાકાર સૂત્ર મદદથી. સૂત્ર છે c/a. c આપણી પાસે છે -15 ને a આપણી પાસે છે 1, તો -15/1 એટલે -15. તો ગુણાકાર કર્યો સૂત્ર મદદથી તો પણ -15 ને ડાયરેક્ટ કર્યો તો પણ -15. તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. ઘણા વિદ્યાર્થીઓને આ ખબર નહીં પડી હોય કે -15 વર્ગમૂળમાં અને વર્ગમૂળ 15 નો ગુણાકાર 15 કેવી રીતે આવ્યો. જો કોઈ બે સંખ્યા વર્ગમૂળમાં હોય, સરખી હોય, ધારો કે એક મેં રફ કામમાં અહીંયા હું કરું છું. રફ કામ ધારો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો જવાબ શું આવશે? માત્ર 2. ધારો કે વર્ગમૂળમાં 4 ગુણ્યા વર્ગમૂળમાં 4 તો માત્ર 4. ધારો કે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 તો માત્ર 5. તમે કહેશો કેવી રીતે? તો ધારો કે હું આમ લખું વર્ગમૂળમાં 5 નો વર્ગ, તો આનો મતલબ શું થાય કે વર્ગમૂળમાં 5 બે વાર છે, તો આને હું આમ લખી શકું વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. એ જ થયું ને. ધારો કે 2 નો વર્ગ હોય તો એનો મતલબ કે બે વાર ગુણવાનું, 2 ગુણ્યા 2, 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, વર્ગમૂળમાં 5 ની 2 ઘાત એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. તો ધારો કે આ મેં વર્ગમૂળ કેન્સલ થાય તો શું વધ્યું? માત્ર 5 વધ્યું. તો જો તમે જોઈ શકો છો અહીં માત્ર 5 જવાબ આવ્યો. એવી રીતે બે સંખ્યા સરખી હોય અને બંને વર્ગમૂળમાં હોય અને કરીએ ગુણાકાર તો માત્ર જે સંખ્યા હોય એ જ આવે. એવી જ રીતે જ્યારે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો ડાયરેક્ટ જવાબ આવ્યો 15 અને આ માઇનસ છે એ માઇનસ 3x નો વર્ગ ઓછા x ઓછા 4. એના પહેલા આપણે જોઈએ કે રકમમાં આપણને શું કહેવા આપણને માંગે છે. તો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા આપણે જે બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે, આ બહુપદીના આપણે શૂન્ય શોધીએ. કેવી રીતે? તો સૌથી પહેલા જોવાનું કે આ બહુપદીમાં 3 પદ છે, ત્રણેય પદ પ્રમાણિત સ્વરૂપમાં છે, એટલે કે ઉતરતા ક્રમમાં ઘાત છે તો છે. જો અહીંયા 2 ઘાત છે, પછી આની 1 ઘાત ગણાય અને છેલ્લે અચળ પદ. તો સૌથી પહેલા જ્યારે આવું હોય ત્યારે છેલ્લું પદ અને પહેલા પદની સંખ્યાનો કરવાનો ગુણાકાર. તો અહીંયા 4 છે, અહીંયા 3 છે, તો 4 તરી 12. રફ કામમાં જોઈએ આપણે કે 4 તરી 12 થાય છે. 4 તરી 12. 12 ના એવા ભાગ પાડો એટલે એવી બે સંખ્યા લાવો કે કરીએ આપણે ગુણાકાર તો 12 આવે, પરંતુ કરીએ આપણે બાદબાકી તો -1 જવાબ આવવો જોઈએ. તો તમે કહેશો કે 4 તરી 12. તો ચલો 12 આવી ગયું. હવે 4 ને 3 નો આપણે કરવાનું છે બાદબાકી. અહીંયા જે નિશાની હોય એ કરવાનું, એ વચ્ચે જે સંખ્યા હોય એ જવાબ આવવો જોઈએ. તો 4 ઓછા 3 તો જવાબ આવશે 1. જો તમે આ લખશો તો તમારો જવાબ ખોટો. કેમ? કારણ કે અહીંયા -1 છે. જો અહીં માઇનસની છે નિશાની, જ્યારે અહીંયા +1 આવે છે તો શું કરવાનું? આપણે નિશાની ચેન્જ કરી દેવાની. મોટી સંખ્યા હોય તેની જે નિશાની માઇનસ કરી દેવાની. તો -4 અને 3 ની નિશાની +3. એટલે જો માઇનસ પ્લસ માઇનસ 4 માંથી 3 જાય એટલે 1, પણ મોટી સંખ્યા 4 એની નિશાની માઇનસ, એટલે જવાબ આપણો આવ્યો -1. તો આ આપણું સાચું છે. તો હવે આ રીતે આપણે જે ભાગ છે એ રીતે આપણે લખીશું. તો સૌથી પહેલા જે વચ્ચેની જે પહેલી સંખ્યા છે એ તો એ જ લખીશું. 0 બરાબર 3x નો વર્ગ. પહેલું પદ તો સેમ આવે. વચ્ચેના પદનો આપણે ભાગ આ રીતે પાડીશું. તો 4x વત્તા 3x. છેલ્લું પદ તો સેમ છે એનું એ જ લખીશું. તો આ રીતે આપણે 3 પદના 4 પદ આપણે લખ્યા. બે ની પેર બનાવવાની, બે ના જૂથ બનાવવાના. આ બંનેમાં કોમન શું છે? તો x છે કોમન, ને સંખ્યા નથી તો કૌંસમાં વધશે 3. 2 વાર x છે તો 1 વાર નીકળી જાય એટલે માત્ર x વધશે અને 4 વધશે, કારણ કે x નીકળી ગયો તો માત્ર 4. આ બાજુ કોમન નથી એટલે 1 નીકળવાનો કોમન, તો અંદર જે છે એ જ લખવાનું 3x ઓછા 4. તમે જોઈ શકો છો બંને કૌંસ સેમ એટલે એને 1 વાર લખવાનું છે. અને જે વધ્યું x વત્તા 1 એને પણ આપણે 1 વાર લખીશું એક કૌંસમાં. આગળ 0. હવે 0 બંનેને આપણે આપી દઈએ તો 3x ઓછા 4 બરાબર પણ 0
અને x વત્તા 1 બરાબર પણ 0. હવે આપણે x ની કિંમત આપણે શોધવી છે, તો x ને ત્યાં જ મૂકવાનું છે. -4 બરાબરની આ તરફ જાય તો +4, 3 છે ગુણાકારમાં, આ તરફ જાય તો ભાગાકારમાં. એવી જ રીતે અહીંયા x બરાબર +1 આ તરફ જાય તો -1. તો આપણને જે બે શૂન્યો છે એટલે બે x ની કિંમત મળી 4/3 ને બીજું મળ્યું -1. તો આ રીતે આપણને બે શૂન્યો શોધી લીધા. હવે આપણે શોધવાના છે a, b અને c ની કિંમત. કેવી રીતે? તો સૌથી પહેલા જે આપણી પાસે રકમ છે એ રકમને ફરીથી આપણે અહીંયા લખીશું. 3x² - x - 4. x ના વર્ગનો જે સહગુણક હોય એટલે જે આગળ સંખ્યા હોય એ a હોય એટલે a બરાબર 3 થશે. x નો સહગુણક હોય એટલે જે આગળ સંખ્યા હોય એ b થાય. b બરાબર અહીંયા કશું નથી એટલે આપણે -1 લખીશું, કેમ કે માઇનસ તો માઇનસ ને 1 નો 1 લખીશું. અને c એટલે જે છેલ્લી સંખ્યા હોય આપણે c થાય. તો આ રીતે આપણે a, b અને c ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શોધીશું. સૌપ્રથમ આપણે શૂન્યોનો સરવાળો સૂત્રના મદદથી, જે આપણને બે શૂન્યોની જે આપણે કિંમત છે એની મદદથી આપણે શોધીએ. તો લખીએ આપણે શૂન્યોનો સરવાળો. તો આપણને જે છે શૂન્યો, એક શૂન્ય 4/3, બીજો શૂન્ય -1. તો 4/3 વત્તા -1. છેદમાં અહીંયા કશું નથી તો 1 મૂકવાનો. લઈએ આપણે અહીંયા લસા 1 × 4 તો 4, 3 × 3 પણ પ્લસ માઇનસ માઇનસ, છેદમાં 3 × 3. 4 માંથી 3 જાય તો 1 ને છેદમાં વધે 3. તો આ રીતે આપણો શૂન્યોનો સરવાળોનો જવાબ આવ્યો 1/3. આ તો આપણે ડાયરેક્ટ જે કિંમત મળી એના પરથી શોધ્યું. હવે આપણે શૂન્યોનો સરવાળો સૂત્ર દ્વારા આપણે મેળવીએ. તો લખીએ આપણે અહીંયા શૂન્યોનો સરવાળો સૂત્ર દ્વારા, સૂત્રના મદદથી. સૂત્ર શું છે? શૂન્યોનો સરવાળો શોધવાનું સૂત્ર છે -b/a. તો -b છે, -b તો b ની કિંમત આપણી પાસે સૌથી પહેલા જે માઇનસ છે એ માઇનસ તો આપણે અહીંયા લખીશું. b ની કિંમત છે -1 એટલે -1 પણ લખીશું. છેદમાં a ની કિંમત છે 3 તો 3 પણ લખીશું. માઇનસ માઇનસ પ્લસ એટલે માત્ર 1/3. તો આપણો શૂન્યોનો સરવાળો જવાબ આવ્યો સૂત્ર મદદથી 1/3. અને આપણને જે શૂન્યોનો સરવાળો આપણે જે શોધ્યો ડાયરેક્ટ એમાં પણ આવે છે 1/3. એનો મતલબ આપણો જવાબ સાચો છે. હવે આપણે શોધીએ શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર આપણે સૌથી પહેલા ડાયરેક્ટ જે શૂન્યોની કિંમત છે એના મદદથી જોઈએ. તો એક શૂન્યની કિંમત છે 4/3 અને બીજા શૂન્યની કિંમત છે -1. જોઈએ હવે છેદમાં કશું નથી તો 1 લખવાનું. તો કરીએ ગુણાકાર. 4 × 4 એટલે -4, 3 × 3. તો આપણો શૂન્યોનો ગુણાકારનો જવાબ આવ્યો -4/3. હવે આપણે શૂન્યોનો ગુણાકાર ફરીથી સૂત્રના મદદથી જોઈએ. તો લખીએ શૂન્યોનો ગુણાકાર સૂત્ર મદદથી. સૂત્ર છે c/a. તો c આપણી પાસે છે -4 તો -4 લખીશું. a તો a ની કિંમત છે આપણી પાસે 3 તો લખીશું 3. તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા પણ ડાયરેક્ટ આપણને -4/3 સૂત્ર મદદથી પણ મળ્યું અને -4/3 ગુણાકાર જ્યારે આપણે કર્યો ડાયરેક્ટ આ બંનેનો ત્યારે પણ મળી ગયું. એનો મતલબ કે આપણો જવાબ સાચો છે. અહીંયા આપણો જે દાખલો છે અહીંયા પૂરો થાય છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 પૂરો થયો. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીશું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 2 ના જે 6 દાખલા છે તે શરૂ કરીશું.